જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આટલો દિવસ, સપ્તાહનો પહેલો દિવસ સોમવાર. આજના દિવસે માર્કેટની અંદર સારો એવો ઉછાળો પણ જોયો હતો આપણે, એટલે કે એવરેજ પરફોર્મન્સ આજના દિવસે આપણા માર્કેટનું જોવા મળતું હતું. પણ એમાં અંતિમ સમય એટલે કે છેલ્લા સેશનની અંદર માર્કેટની અંદર સારો એવો ઘટાડા સાથે માર્કેટ ક્લોઝ થતું જોવા મળ્યું. નિફ્ટી 50ના ઇન્ડેક્સ વિશે જોશો તો મિત્રો 26,000નું લેવલ ક્લોઝિંગ બેઝ ઉપર આપણને જોવા મળ્યું છે કે એની નીચે આપણું માર્કેટ છે ક્લોઝ થતું જોવા મળ્યું છે. પણ આજના દિવસે તેજી બનેલા એવું સેક્ટર હતું કે એક નવું સેક્ટર આપણને કન્ટિન્યુ તેજી વિતેલા સપ્તાહમાં પણ જોયું, આ સપ્તાહના પહેલા દિવસે પણ તેજી જોવા મળી, એવું આઈટી ક્ષેત્ર કે આઈટી ક્ષેત્ર ઉપર અલગ અલગ બ્રોકરેજ દ્વારા પણ ઉપરના ટાર્ગેટ આપવામાં આવેલા છે. તો એવી કંપનીઓ કઈ છે કે જે કંપનીઓને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે અગાઉ પણ બે કંપનીઓ જે એઆઈ ક્ષેત્રે અને સારું એવું આઈટી ક્ષેત્રની અંદર કામ કરી શકે એવી કંપની વિશે પણ વાત કરેલી છે. પણ આજના વિડીયોની અંદર બે કંપનીઓ ઉપર પણ એક નજર મારીશું અને સાથે આ સપ્તાહની અંદર ખરેખર મંદીનો માહોલ કેટલો રહી શકે એમ છે, એની પાછળના કારણો ક્યાં છે કે આ આપણે કારણો જાણવા જોઈએ અને ક્યાં ક્યાં એવા સપ્તાહની અંદર એવા ટ્રિગર પોઈન્ટ છે કે આપણને ઉપરના માર્કેટ સુધીના લેવલ જોવા મળશે કે નીચેના, એની ઉપર એક અનુમાન લગાવી શકીએ. તો પહેલી વસ્તુથી વાત કરીએ તો આ સપ્તાહની અંદર છે 5 દિવસ આપણું માર્કેટ ચાલવાનું છે. પણ એ સાથે આઈટી સ્ટોક કે જે છે કે એ જે કંપનીઓ છે આજના દિવસે સારું એવું પરફોર્મન્સ કરતા જોવા મળ્યા. સાથે વાત કરીએ કે આ સપ્તાહની અંદર મોટા એવા ટ્રિગર પોઈન્ટ કે જીડીપીના ડેટા આપણને જોવા મળવાના છે. અમેરિકાના છે એ 26/11ના રોજ જોવા મળવાના છે અને એની સાથે આપણા જે જીડીપીના ડેટા છે એ ખૂબ જ અગત્યના 28/11ના રોજ જોવા મળવાના છે. તો આ બંને આ સપ્તાહની બહુ મોટી ઇવેન્ટ કહી શકીએ. પણ એ સાથે અમેરિકાના ડેટા ઉપર ખાસી એવી નજર એટલા માટે રહેશે મિત્રો, કારણ કે જોબ્સ લોસ ડેટા કે બેરોજગારીનું પ્રમાણ ત્યાં વધ્યું છે કે નહીં, આની સાથે મોંઘવારીનું પ્રમાણ કેટલું વધેલું છે, આ બધી જ વસ્તુએ કમ્બાઈન કરીને જ્યાં સુધી કે જે શટડાઉનનો માહોલ જોવા મળ્યો હતો ત્યાર પછીથી અમેરિકાની અંદર આ ડેટા કેવા જોવા મળે છે. તો એની સાથે અમેરિકાની માર્કેટની અંદર સારી એવી તેજી, ક્યારેક મંદી, ઉપરનો માહોલ ક્યારેક નીચેનો માહોલ જોવા મળે છે. પણ જ્યારે જીડીપીના ડેટા છે એવી 26 તારીખ ત્યારે આપણા માર્કેટ ઉપર એની અસર કેવી રહેશે. અને સાથે વાત કરીએ તો આજના દિવસે મંદીનો માહોલ આપણા માર્કેટની અંદર રહેલો છે. પણ આવતીકાલે મિત્રો ખાસી એવી નજર રાખજો, કારણ કે મંથલી એક્સપાયરી જોવા મળવાની છે. એટલે કે આ મહિનાના કોન્ટ્રાક્ટ જે કોઈ છે એની અંદર એક્સપાયરી આપણને જોવા મળવાના છે કે એની સાથે ખરેખર આપણા માર્કેટનું સારી એવી તેજી જોવા મળી હતી 2 સપ્તાહની અંદર. બિહાર ઇલેક્શનની તેજી, આ સિવાય યુએસ, ઇન્ડિયાની, અમેરિકા અને ઇન્ડિયાની ટ્રેડ ડીલ બાબતે જે કંઈ માહિતી આપણને અલગ અલગ જોવા મળતી હતી, આ બધી તેજી છે એ ખરેખર વ્હાઇટ આઉટ થાય છે કે નહીં, ખૂબ જ અગત્યનું છે. એટલે આવતીકાલનું સેશન પણ તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ સિવાય વાત કરીએ કે આઈટી ઇન્ડેક્સ વિશે મિત્રો, તો આઈટી ઇન્ડેક્સની અંદર આજના દિવસે સારામાં સારી તેજી જોવા મળી. એના લીડરશિપ રહેલા હોય આજના દિવસે તો ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા સારામાં સારી તેજી સવારના સેશનની અંદર આજના માર્કેટમાં જોવા મળતી હતી. પણ બપોર પછીના જે કંઈ સેશનની અંદર છે ઇન્ફોસિસ જેવો શેર કે જે કન્ટિન્યુ ટોપથી ઉતરીને ન્યુટ્રલ ઝોનની અંદર ક્લોઝિંગ થતો જોવા મળ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો ટેક મહિન્દ્રાનું પરફોર્મન્સ એવું પણ સાથે ટીસીએસ પણ લીડ કરતો હતો છે, એની અંદર પણ એ ડાઉન જોવા મળ્યો છે. કન્ટિન્યુ સેલિંગનું પ્રેશર અત્યારે જોવા મળી રહ્યું છે. એક પાછળનું મહત્વનું કારણ કહી શકીએ તો આપણો રૂપિયો છે એ ઘણો નબળો બનેલો છે એની કમ્પેરની સામે. તો તે અમેરિકાનો જે ડોલર છે એની કમ્પેરમાં આપણો રૂપિયો છે ઘણો નબળો પડેલો છે. પણ એ સાથે આજની આ જ વસ્તુ આઈટી ક્ષેત્રની કંપનીઓ માટે એક સારી વસ્તુ ગણાવી શકે. તો આ સાથે બ્રોકરેજના અલગ અલગ કારણો સાથે એ લોકો દર્શાવી રહ્યા છે કે એઆઈ બબલ ત્યાં લાગી રહ્યો છે અમેરિકાની અંદર. પણ એની સાથે આપણી જે કંપનીઓ છે આઈટી ક્ષેત્રની જે કાંઈ કંપનીઓ છે એ એઆઈ ક્ષેત્રની અંદર એટલું પરફોર્મન્સ આપેલું નથી, એટલું કામ કરેલું નથી. બીજી વસ્તુ કે એની અંદર વેલ્યુએશન એને કમ્પેરમાં એ સસ્તી લાગી રહી છે. એમ ત્યાર પછીનું કારણ દર્શાવી શકીએ, જો અમેરિકાની અંદર આવનારા સમયની અંદર વ્યાજદરની અંદર જો ઘટાડો થતો હોય તો આ કંપનીઓને, આઈટી કંપનીઓને ફાયદો થઈ શકે. બીજું કે આ એક ડોલર સ્ટ્રોંગ બનશે તો આ આઈટી ક્ષેત્રની કંપનીઓને પણ ફાયદો થઈ શકે. આ સાથે ઇન્ફોસિસની અંદર 1650ના ભાવેથી 2150ના ટાર્ગેટ આપેલા છે. એમ્ફેસિસ જેવી મોટી કંપનીઓ, મિડકેપ કહી શકીએ એવી કંપનીઓ 2900થી લઈને એને ટાર્ગેટ વધારી 4100 કરી દીધો છે. આ સિવાય વિપ્રોનો ન્યુટ્રલ કે 200 રૂપિયાનો ટાર્ગેટ જે બ્રોકરેજના હતા એને વધારીને 275 કરેલા છે.
તો કહેવાનો અર્થ એ છે કે આ સપ્તાહની અંદર ખાસી એવી નજર જીડીપીના ડેટા ઉપર છે. આઈટીની કંપનીઓ, આઈટી ક્ષેત્ર છે કે સારી એવી તેજી એમાં જોવા મળી રહી છે. તો આપણે નિફ્ટીની અંદર શું આપણને નીચેના લેવલ સુધી બચાવી શકે છે કે નહીં. આ સિવાય વાત કરીએ તો બેન્કિંગ ક્ષેત્રની અંદર સારી એવી તેજી શરૂ હતી. એના લીડરશિપ અત્યારે લઈ શકે એવી કંપની હતી એચડીએફસી બેંક. તો એચડીએફસી બેંકની અંદર પણ એટલી બધી તેજીનો માહોલ આજના દિવસે જોવા ના મળ્યો. આ સાથે જો નિફ્ટીની અંદર ટેકો આપી રહી હોય એવી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની અંદર કન્ટિન્યુ વીતેલા સપ્તાહની અંદર સારી એવી તેજી જ હતી, પણ આ સપ્તાહની અંદર એ તેજીની શરૂઆત થયેલી નથી. હવે ઓલ ઓવર વાત કરીએ તો આ બધી વાત થઈ આવનારા સપ્તાહની અને આ દિવસો કેવા રહી શકે, ક્યાં એવા વ્યૂ છે. પણ આઈટી ક્ષેત્રની આ બંને કંપનીઓની આ વિડીયોની અંદર વાત કરવી છે. એવી બે કંપનીઓ કે જે આવનારા સમયની અંદર સારું કામ કરી શકે. જો આ કંપનીઓ આપણને હજી ઘટાડામાં મળતી હોય તો ધ્યાનમાં રાખી શકાય. બીજી વસ્તુ વાત કરું તો આ કંપનીઓ છેલ્લા 2 વર્ષથી એક જ દાયરાની અંદર, એક જ રેન્જની અંદર કામ કરી રહ્યા છે. જો આઈટી ક્ષેત્રના બ્રોકરેજ વેલ્યુની પાછળ જો આટલી એવી તેજી મોટી જોવા મળતી હોય તો આ બંને કંપનીઓ મિડ કેપ કહી શકે અને સાથે એક કંપની સ્મોલ કેપ છે. આ બંને કંપનીઓનું પરફોર્મન્સ આવનારા સમયની અંદર સારું રહી શકે. જો ઇન્ફોસિસ, એમ્ફેસિસ, વિપ્રો જેવી મોટી કંપનીઓના ટાર્ગેટ બ્રોકરેજ દ્વારા વધારેલા હોય તો આઈટી ક્ષેત્રની અંદર એ સારું પરફોર્મન્સ આવનારા સમયની અંદર આ ક્વાર્ટરમાં, એટલે કે ક્વાર્ટર 3ના રિઝલ્ટની અંદર પરફોર્મન્સ સારું જોવા મળે. અને સાથે જો આ કંપનીઓ તમને ઘટાડે જોવા મળતી હોય તો ધ્યાનમાં રાખી શકાય. મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં. તો આ એક ક્ષેત્રની, આઈટી ક્ષેત્રની કંપની કે ડેટા એનાલિસિસ કરતી કંપની છે કે જે કંપની 2021ની અંદર 197 રૂપિયાના ભાવે આઈપીઓ લઈને આવેલી હતી. અગાઉ પણ આપણા આ ચેનલની અંદર આ કંપની વિશે વિગતવાર વાત કરેલી છે. ફરી વખત વાત કરીએ છીએ ત્યારે શેરનો ભાવ એવરેજ 430 રૂપિયા ચાલી રહ્યો હતો. હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરનો ભાવ 490 રૂપિયાની આસપાસ ચાલી રહ્યો છે. લેટેન્ટ વ્યૂ જે કંપનીની વિશે હું વાત કરું છું કે જે કંપનીનું માર્કેટ કેપ છે એવરેજ આપણને 10,000 કરોડનું માર્કેટ કેપ જોવા મળી રહ્યું છે. 480 રૂપિયાની આસપાસ કંપનીનો શેરનો ભાવ અત્યારે જોવા મળી રહ્યો છે મિત્રો. આ સિવાય 52 વીકનો હાઈ જોશો તો 520 રૂપિયા છે. બીજી વસ્તુ વાત કરીએ તો સારી વસ્તુ મારી દ્રષ્ટિએ મને આ કંપનીની લાગી હોય તો આ કંપનીની પાસે 1600 કરોડનું રિઝર્વ છે. કંપનીનો શેર એક જ દાયરાની અંદર 500 રૂપિયાથી લઈને 300 ને 350 રૂપિયા સુધી એક જ રેન્જની અંદર છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યો છે. એક વસ્તુ આપણને ધ્યાને દોરી શકાય કે આ કંપનીનો શેરનો ભાવ એટલો જોવા મળી રહ્યો છે તો શા માટે. એક વસ્તુ આપણે ધ્યાનમાં દોરી શકીએ કે આવનારા ક્વાર્ટર 3ની અંદર જો આઈટી ક્ષેત્ર, ક્વાર્ટર 4ની અંદર આઈટી ક્ષેત્રનું પરફોર્મન્સ સારું જોવા મળશે તો આ જ કંપનીઓ, જે કંપનીઓની આપણે વાત કરીએ છીએ એનું પરફોર્મન્સ સારું જોવા મળી શકે. હવે બીજી વસ્તુ આ કંપનીની આપણને સારી લાગતી હોય ને તો એ છે કે પ્રમોટરોનું હોલ્ડિંગ છે એ 65.20નું છે. સારું એવું હોલ્ડિંગ છેલ્લા જ્યારથી આઈપીઓ આવી રહ્યો છે ત્યારથી આ પ્રમોટરોનું હોલ્ડિંગ સારું એવું જોવા મળ્યું છે. ત્યાર પછી વાત કરીએ તો એફઆઈઆઈનું 2.17નું, ડીઆઈઆઈનું છે 3.40નું છે અને સાથે આપણી જેવી પબ્લિક છે 29.24ના પર્સન્ટેજ બેઝમાં હોલ્ડિંગ ધરાવી રહી છે. ઓલ ઓવર વાત કરીએ તો આ કંપનીને કોઈ પણ ખરીદવા કે વેચવાની મારા તરફથી ભલામણ નથી. ત્યાર પછીની બીજા નંબરની કંપની વિશે વાત કરું તો મિત્રો એ કંપનીનું નામ છે એમ્ફેસિસ, કે જે કંપની એઆઈ ક્ષેત્ર પણ સારું એવું અત્યારે અને ડેટા સેન્ટર ઉપર પણ સારું એવું કામ કરી રહી છે. કે એમ્ફેસિસ કંપનીનું માર્કેટ કેપ કહીએ તો મિડ કેપ કહી શકીએ એવી કંપની કે 52,500 કરોડનું માર્કેટ કેપ છે. સાથે આ કંપનીની પાસે સારામાં સારું રિઝર્વ 9,432 કરોડનું કંપનીની પાસે રિઝર્વ છે. હવે આ કંપનીની બીજી એક ખૂબ જ સારી વસ્તુ આપણને લાગે ને તો એ છે કે જે પ્રમોટરો છે એ 40.10% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ છે મિત્રો 18.52 છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ છે એની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો છે કે જેની અંદર એનું ડીઆઈનું હોલ્ડિંગ 37.08, જે કન્ટિન્યુ સારો એવો જમ્પ પણ એમાં જોવા મળે છે. પણ આપણી જેવી પબ્લિક છે ને ફક્ત 4.31%નું જ હોલ્ડિંગ છે. બધો જ માલ છે એ પ્રમોટર, એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પાસે છે. બીજું કે આ કંપનીનું કન્ટિન્યુ પરફોર્મન્સ એક એવરેજ કહી શકીએ એવું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે. એટલું બધું સારામાં સારું ન કહી શકીએ, પણ જો તમને આ કંપનીઓ સારા એવા ઘટાડે મળતી હોય તો ને તો જ ધ્યાનમાં રાખી શકાય. કારણ કે ઓલ ઓવર જોઈએ તો જે રીતનો બૂમ અત્યારે જોવા મળી રહ્યો છે, પણ આવનારા સમયની અંદર જો ખરેખર જો બ્રોકરેજ દ્વારા જે ટાર્ગેટ આપણને આઈટી ક્ષેત્રની મોટી કંપનીઓને આપેલા છે અને એ જો ટાર્ગેટને જે વ્યૂ જોવા મળી રહ્યો છે
તો આ કંપનીઓ જો સારું પરફોર્મન્સ Q3ના રિઝલ્ટની અંદર Q4ના રિઝલ્ટની અંદર જોવા મળે તો આ કંપની જ્યારે અત્યારે અગાઉ પણ કે આવનારા સમયની અંદર ઘટાડે પણ જો આ કંપનીઓ તમને સારા ભાવમાં મળતી હોય તો આપણે ધ્યાનમાં દોરી શકીએ. મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ નથી. ઓલ ઓવર જોઈએ તો આ સપ્તાહ છે મંદેડીઓના હાથમાં કેટલું રહે છે. ખરેખર શું તેજી આપણને આઈટી ક્ષેત્રની કંપનીઓમાં જોવા મળે તો આપણું નિફ્ટીની અંદર તેજી બની રહે છે અને કન્ટિન્યુ જે બેન્કિંગ ક્ષેત્રની અંદર જે HDFC બેંક, એક્સિસ બેંક આ બંને કંપનીઓ ઉપર મિત્રો નજર રાખજો, કારણ કે આ એક પ્રાઇવેટ ક્ષેત્રની અંદર તેજી એટલી નથી થઈ. જો સરકારી કંપનીઓમાં કે સરકારી બેંકોમાં તેજી થઈ છે તો પ્રાઇવેટ ક્ષેત્રોનો પણ એક રાઉન્ડ આવી શકે એવું આપણે એક આશા રાખી શકીએ. તો આ બંને ક્ષેત્રની અંદર ખાસ એવી નજર રાખજો કે આ સપ્તાહ કેવી તેજી રહે છે. ઓલ ઓવર એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.